અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના નિર્દેશ બાદ અમરેલી એલસીબીએ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી છે। બગસરા ડેરી પીપળિયા ચોકડી પાસેથી એક રિક્ષામાંથી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એલસીબી પીઆઈ સીપી વાઘેલાની ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ રિક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો લઈને જઈ રહ્યો છે। પોલીસે દરોડો પાડી 35 વર્ષીય આસિફ અબ્દુલભાઈ કાલોન્દ્રાને ઝડપી પાડ્યો હતો કે તેની પાસેથી કુલ ₹97,503નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઘઉંના 26 કટ્ટા, ચોખાના 26 અને રિક્ષાનો સમાવેશ થાય છે। એલસીબી પોલીસ દ્વારા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે બગસરા મામલતદારને સોંપવામાં આવ્યા છે। આ કામગીરીમાં અમરેલી એલસીબી ટીમના હરીશસિંહ પરમાર અને આદિત્યભાઈ બાબરિયા સહિત એલસીબીના અન્ય કર્મચારીઓ જોડાયા હતા। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।